ભૂમિતિમાં આપણે આપણા ભૂમિતિના પ્રકરણમાં 6.1ના છઠ્ઠા દાખલાનો ચોથો દાખલો આવ્યો, બરાબર ને? છઠ્ઠાનો ચોથો આવ્યો ને? ત્યાંથી આપણે હવે આગળ ગણવાનું છે. આગળ જે દાખલા ગણાયા એ બધાને થઈ ગયા ઓકે. મેં તમને બીજા બે આપ્યા હતા ગણવા માટે, એક જેવા બે, છઠ્ઠો અને આઠમો. એ પણ થઈ ગયા હશે ને બધાને? સારું. તો હવે આપણે આગળ ચાલીએ. તો તમે રકમ લખો તમારી નોટમાં, પણ આ દાખલાની રકમ લખો. આપણે કઈ રીતે ગણવાનો છે તે જોઈએ. બુક ખોલેલી છે બધાએ? તમારામાંથી કોના ભાઈ બહેન આપણી સ્કૂલમાં 5, 6, 7, 8માં ભણે છે? એ મેસેજ લખો ને કે તમારું આપણે આ મેસેજ વાળું હોય ને એમાં લખો કે મારો ભાઈ કે બહેન નું નામ લખો અને સ્ટાન્ડર્ડ લખો, બરાબર? જેના ભાઈ બહેન આપણી સ્કૂલમાં 5, 6, 7, 8માં ભણતા હોય ને એ મેસેજમાં લખે. હું પછી નોટ કરી દઉં. 5G1, 2, 6G1, 2 અને એનું નામ, બરાબર? જે હોય. તો આપણે આગળ વધીએ. 132માં પેજ ઉપર ચોથો દાખલો છે. એની આપણે ડાબી બાજુ લખશું. તમારી નોટમાં ડાબી બાજુ લખો. ડાબી બાજુથી આપણે ચાલશું આગળ. લખી બધાએ ડાબી બાજુ? અવાજ આવે છે ને બરાબર? સારું. તો ડાબી બાજુ લખી. ડાબી બાજુ છે sec થીટા ઓછા cos થીટા. ચોથા દાખલાથી કરવાનું છે ને આપણે? ને કૌંસમાં cot થીટા વત્તા tan થીટા, બીજા કૌંસમાં બંનેનો ગુણાકાર છે. હવે એમાં તમે શું કરી શકો બોલો? આ આપણી રકમ. .1 પ્રશ્ન નંબર 6. એનો ચોથો. તો એની આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લખશું sec થીટા માઇનસ cos થીટા એક કૌંસમાં. બાજુમાં એમનેમ કૌંસ હોય એનો અર્થ કે આ બંને વચ્ચે ગુણાકાર છે એમ સમજવાનું. એ રૂલ છે ગણિતનો. કાં તો ડોટ હોય, કાં તો ગુણાકારનું ચિહ્ન હોય, કાં તો બે કૌંસ બાજુમાં હોય તો એ ગુણાકાર જ છે. હવે આપણે જોઈએ અને કઈ રીતે ગણવાનો છે તે. તો તમને આગળ જે રૂલ્સ કયા હતા, પહેલું સૂત્ર આવડવા જોઈએ. બધાને સૂત્ર મોઢે છે. બીજું આપણે બધાને સાઇન અને કોસમાં લાવવાના, અને ત્રીજામાં બધી ક્રિયાઓ કરવાની. પછી આપણે સાદું રૂપ આપશું પાછું સાઇન કોસવાળાની રીતે, અને જમણી બાજુને ધ્યાનમાં રાખીને આગળ વધવાનું. આવા રૂલ્સ ફોલો કરીએ તો અહીંયા તમે જુઓ સામે તમારે જે લાવવાનું છે હું લખું છું અહીંયા tan થીટા ગુણ્યા cot થીટા. આપણા ધ્યાનમાં રહે એટલા માટે. સોરી, tan થીટા ગુણ્યા sec થીટા છે, બરાબર ને? હવે આમાં આપણે જુઓ sec થીટા માઇનસ cos થીટા છે. તો અહીંયા તમે secની જગ્યાએ 1/cos કરી શકો, થાય ને? અને cos થીટા અને cos થીટા જ રાખવાના. આપણે આ રૂલ ફોલો કરી રહ્યા છીએ બીજા નંબરનો, કે સાઇન અને કોસમાં બધાને લાવવાના. એટલે જે સાઇન ને કોસમાં હોય એને ના અડવાનું. આને કંઈ કરવાની જરૂર નથી.
સેકનું આ કર્યું. એવી રીતે અહીંયા તમે આવો તો કોટ થીટાનું થાય કોસ થીટા છેદમાં સાઇન થીટા, અને ટેન થીટાનું જેને આવડે અનમ્યુટ કરીને બોલતા રહેજો સાથે સાથે, અને સાથે ગણતા પણ રહેજો દાખલો. સાઇન થીટા છેદમાં કોસ થીટા. આટલા સુધી સમજ પડી બધાને? સૂત્ર ખબર હોય અને જલ્દી સમજ પડશે, બાકીના બધા ગોથા ખાશે. એટલે સૂત્ર રેડી હોવું જોઈએ, દાખલા સાથે ગણતા જાઓ. આગળ હવે આ ક્રિયાવાળું આવ્યું સ્ટેપ. સાઇન કોસ જુઓ, તમને બધા સ્ટેપમાં સાઇન કોસ દેખાય છે. એટલે આ કામ થઈ ગયું આપણું. હવે આ કામ કરવાનું ક્રિયા. અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, અહીં ગુણાકાર છે. આ પછી થશે, પહેલાં આ બેનું થશે. તો અહીંયા આપણે જાણીએ છીએ આગળ થઈ ગયું એ પ્રમાણે કોસના છેદમાં એક સમજવાનું. આપણે હું લખું છું, તમે ન લખો તો ચાલે, પણ તમને સમજવા માટે. એટલે લસા બંનેનો કોસ થીટા થાય, એટલે આને છેદમાં એક છે એટલે કોસ થીટા વડે ગુણવા પડે, આને એક વડે. આની પણ વાર્તા કરી લઈએ તો આના છેદમાં સાઇન થીટા છે, અહીંયા કોસ થીટા છે. લસા થશે સાઇન થીટા ગુણ્યા કોસ થીટા. તો અહીંયા કોસ થીટા નથી, એટલે સાઇન થીટા ગુણ્યા કોસ થીટા લાવવું હોય તો અહીંયા કોસ થીટા વડે ગુણવા પડે, અને અહીંયા સાઇન થીટા વડે ગુણવા પડે. તો આપણે થોડું નીચે લેવું પડશે હવે સ્ટેપ. બરાબરની સામે આપણે લખીએ. હવે આને એક વડે ગુણવાનો હતો એટલે એક જ રહ્યો, અને આને કોસ થીટા અને કોસ થીટા વડે ગુણો તો શું થાય? હા, કોસ સ્ક્વેર થીટા. હા, કોસ સ્ક્વેર થીટા થાય, બરાબર છે. અને છેદમાં શું રહેશે? ફક્ત લસા આપણો કોસ થીટા હતો તો કોસ થીટા રહેશે. અહીંયા આવી રીતે તમે કોસ થીટા અને કોસ થીટા વડે ગુણવાના નક્કી કર્યા એટલે અહીંયા થઈ જશે આની જેમ કોસ સ્ક્વેર થીટા. વત્તા છે અહીંયા એટલે અહીંયા પણ પ્લસ આવશે, અને છેલ્લા પદમાં સાઇનને સાઇન વડે ગુણ્યા એટલે એ પણ સાઇન સ્ક્વેર થીટા થયા. છેદમાં લસા આપણો જોયો હતો કે સાઇન થીટા ગુણ્યા કોસ થીટા છે. નેક્સ્ટ સ્ટેપ. આ તમે જાણો છો, હવે ફેમિલિયર થઈ જવું જોઈએ આ તમારા માટે. આનું શું લખાય? ડાયરેક્ટ 1 - cos સ્ક્વેર આવે તો શું લખાય? આ વાળું સૂત્ર જુઓ અહીંયા, સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા 1 છે, માટે આને સામે લઈ જાઓ. સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 - cos સ્ક્વેર થીટા. સૂત્રો બાય હાર્ટ હોવા જોઈએ. તરત આ દેખાય એટલે તરત મગજમાં આવવું જોઈએ કે ભાઈ મારે આની જગ્યાએ હવે સાઇન સ્ક્વેર થીટા લખવાના છે. એટલે હું અહીંયા લખીશ સાઇન સ્ક્વેર થીટા છેદમાં કોસ થીટા છે. ગુણ્યાનું ચિહ્ન કરશું હવે, કૌંસ નથી લખતા એટલે. અહીંયા પણ આ સૂત્ર આવે પાછું છે કોસ સ્ક્વેર. અહીંયા કોસ સ્ક્વેર વત્તા સાઇન સ્ક્વેર છે, અહીંયા સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર છે. સરવાળામાં ક્રમનો ગુણધર્મ છે એટલે એક જ અર્થ થાય. આ બંનેનો ટોટલ થશે 1 સૂત્ર પ્રમાણે, છેદમાં સાઇન થીટા ગુણ્યા કોસ થીટા. ધ્યાન રાખજો, આના સાથે સાથે બીજો દાખલો બી હું ગણાવી દેવાનો છું, ભેગો આવશે મિક્સ. આગળ 6ઠ્ઠો 8મો હતો ને એવો. હવે તમે જુઓ, આ બધું તો ગુણાકારમાં આવી ગયેલું છે, એટલે આ બે ગુણાકારમાં ને આ બધું ભાગાકારમાં. તો આ વર્ગ છે અને અહીંયા 1 છે, મતલબ અહીંયા સાઇન 2 વખત છે, તો એક વખત કેન્સલ થઈ જશે. હું આવી લીટીઓ નથી કરતો, તમારે બી પરીક્ષામાં નહીં કરવાની. લીટીનો અર્થ કેન્સલ થાય ઘણીવાર, એટલા માટે. કાં તો પેન્સિલથી કરાય. તો સાઇન સ્ક્વેર થીટા અને સાઇન થીટા, એમાંથી સાઇન સ્ક્વેર એટલે સાઇન ગુણ્યા સાઇન, અને આ એક સાઇન. તો એક સાઇન જતો રહે, ઉપર રહેશે એક સાઇન થીટા. એક સ્ટેપ વધારે કરું છું હું, એક સાઇન થીટા રહેશે, નીચે કોસ થીટા રહેશે, અને ગુણ્યા અહીંયા રહેશે ખાલી 1 / cos થીટા. હવે આ જમણી બાજુ આપણે આ ચોથું સ્ટેપ હતું, પાંચમું આ સાદું રૂપ આપ્યું અત્યારે આપણે બધું. અને પાંચમું હતું કે તમારે ડાબી સાઈડ હોય તો જમણી સાઈડને, જમણી સાઈડથી ચાલ્યા હોય તો ડાબી સાઈડ ધ્યાનમાં રાખવાની, નહીં તો આગળ જતા રહેશો. આપણે આવું લાવવાનું છે, એ ધ્યાનમાં રાખવાનું. તો તમે અહીં જોઈ શકો સાઇન / cos અને tan કહેવાય, એટલે આનાથી ઉલટું સ્ટેપ આવે. હવે આપણે જ્યાં જવું છે જવા માટે પાછા પણ સૂત્રો વાપરવા પડે. તો tan અહીંયા દેખાય જ છે મને, તો સાઇન / cos ને tan કહેવાય, અને sec તો 1 / cos ને sec કહેવાય. એટલે આપણી જમણી બાજુ આવી ગઈ. બરાબર જવા નીચે તમારે બંને સાઈડ લખીને કહેવાનું કે સાબિત થયું. બરાબર. હવે તમે જુઓ 5મો દાખલો.
હું અહીંયા લખું છું પાંચમા દાખલાની રકમ. પાંચમા દાખલો તમારી પાસે પણ હશે જ બુકમાં. કોટ થીટા વત્તા ટેન થીટા બરાબર કોસેક થીટા ગુણ્યા સેક થીટા. કોસેક થીટા ગુણ્યા સેક થીટા આવું લાવવાનું છે. જોજો, ધ્યાન રાખજો. હવે આ દાખલામાં અહીંયા જુઓ, કોટ થીટા વત્તા ટેન થીટા આવી ગઈ આની ડાબી બાજુ. તો આ દાખલો અહીંથી સ્ટાર્ટ કરવાનો. આ ભાગ એમાં નહીં આવે. ખ્યાલ આવ્યો? આટલા સુધીનો ભાગ આ સાઈડ નહીં આવે. હવે આ સાઈડ તમારે આવવાનું. ડાબી બાજુ બરાબર આ એનું આ થશે, પછી આ થશે, પછી આર સુધી આવી ગયા આટલા સુધી. હવે આ જે વસ્તુ થઈ એ શેના લીધે થઈ? આના સાથે છેદ ઉડાડ્યો એટલે આ પણ નહીં આવે. આટલો ભાગ નહીં આવે. હવે અહીંથી તમારે ખાલી એક જ સ્ટેપ કરવાનું એટલે આ જવાબ આવી જાય. જુઓ, આના પછી આ સ્ટેપ જ આવે ડાયરેક્ટ. 1/sin થીટાને કહેવાય કોસેક થીટા અને 1/cos થીટાને કહેવાય સેક થીટા. મજા આવી? હલો, પાંચમો દાખલો આમાં અંદર આવી ગયો. સમજ પડી? હું તો આવી રીતે ગણાવીશ, ચાલશે ને? આ આખો ચોથો દાખલો. અને મેં પાંચમામાં જોયું કે જમણી ડાબી બાજુ તો સેમ છે આ વાળી. તો તમે આ ભાગ કાઢી નાખો આટલો, એટલે એ જ આવે દાખલો. આટલા સુધી આવ્યા પછી અહીં જે આ છેદ ઉડાડ્યા હતા એટલે આ સ્ટેપ ના આવે, કોમન હતું એટલે. પછી તો આનું સીધે સીધું આવી જાય. આપણી પાસે સૂત્ર છે. તો તમે આવી રીતે સમજીને દાખલા ગણો ને તો તમારે જુઓ 2 દાખલાનો 1 થઈ ગયો. બરાબર ને? 2 નો 1 થયો કહેવાય ને દાખલો. આ તો મિક્સ થઈ ગયું એક. તમે ચોથો અલગ તૈયાર કરો, પાંચમો અલગ તૈયાર કરો તો કામ ના આવે. તમારી નોટમાં તમે બંને અલગ ગણજો, પણ આની સ્ક્રીનશોટ લઈ લો હાલ, એટલે તમને ખબર પડે કે આવું કરી શકાય. લેવાઈ ગયો? ઓકે, 4 5 થઈ ગયા. છઠ્ઠો આપણે તે દિવસે ગણાયો હતો, એટલે હવે આપણે આયા 7મા દાખલા ઉપર. બરાબર? હવે જોશું આપણે 7મો દાખલો. 6.1 દાખલા નંબર 6 એનો 7મો. ઓકે, એમાં આપણે ડાબી સાઈડથી જ જશું આગળ. sin⁴ થીટા માઇનસ કોસની 4 ઘાત છે, LHS. સાઇનની 4 ઘાત થીટા માઇનસ કોસની 4 ઘાત થીટા. હવે અહીંયા સમજો સાઈડમાં એક્સની 4 ઘાત હોય તો આપણે આ રીતે લખાય એક્સના વર્ગનો વર્ગ. છઠ્ઠામાં કેમ આવ્યું હતું? ઘાતાંકના નિયમો. તો ઘાતાંકનો આ નિયમ છે, તમને સમજવા માટે અહીં લખ્યો કે 4 ઘાત હોય તો આવું લખાય. 6 ઘાત હોય તો તમે એક્સના વર્ગનો 3 લખી શકો, અથવા એક્સના ઘનનો વર્ગ આવું પણ લખી શકાય. અહીંયા 4 છે એટલે બંને 2 2 આપણે આપી દીધા. 2ની 3 ઘાત, 3ની 2 ઘાત પણ લખાય. આવી રીતે તમે એના અવયવ પાડીને ઘાતની ઘાત લખી શકો છો. એ તમે આગળ શીખેલા છો. એનો યુઝ કરું છું અહીંયા. સાઇનની 4 ઘાત છે તો હું એના વર્ગનો વર્ગ પછી આવી રીતે લખવો પડશે. કોસનો પણ વર્ગનો વર્ગ લખશું. હવે આ આખી સંખ્યા એમ સમજુ કે એ છે, અને આ આખી સંખ્યા હું એમ સમજું છું કે બી છે. બરાબર? આના બરાબર એ ધારી લઉં, આના બરાબર બી ધારી લઉં. હું સાઈડમાં લખું છું તો એને શું કહેવાય? આ sin² એટલે એ. બરાબર? તો એનો વર્ગ અને cos² એટલે બી ધાર્યા મેં, તો બીનો વર્ગ. આવું થયું આ. તો
તો અહીંયા આપણું સૂત્ર એપ્લાય કરી શકાય. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આવ્યું તો આપણી પાસે સૂત્ર છે a વત્તા બી એક કૌંસમાં બીજા કૌંસમાં a ઓછા બી. યાદ છે ને? તો આપણો એ શું છે? ખરેખર સાઇન સ્ક્વેર છે. તો એ પ્રમાણે હું અહીંયા લખીશ કે સાઇન સ્ક્વેર થીટા માઇનસ વત્તા બી છે, બી આપણો કોસ સ્ક્વેર છે તો વત્તા કોસ સ્ક્વેર થીટા. આ વત્તા માઇનસ પ્લસ છે, જે આગળ પાછળ હોય તો ચાલે. પહેલાં માઇનસ ને પછી પ્લસ હોય તો એ સાચું ગણાય, અને પહેલાં મેં આ લખ્યું છે એ પ્રમાણે હોય તો એ સાચું ગણાય. માઇનસ પ્લસનો પ્રોબ્લેમ નથી થતો. ગુણાકારમાં બી ક્રમનો નિયમ છે, એટલે આ બંને ગુણાકાર આગળ પાછળ કરાય. 3 દુ કરો કે 2 ગુણ્યા 3 કરો, એક જ છે. એવી રીતે. તો હવે આપણે આ માઇનસવાળું સ્ટેપ લખશું. સાઇન સ્ક્વેર થીટા ઓછા કોસ સ્ક્વેર થીટા. હવે તમે જાણો છો પાછું સૂત્ર આપણું ત્રિકોણમિતિનું સૂત્ર વાપરશું, નિત્ય સમાનતા. આની જગ્યાએ 1 આવી જાય. 1 ગુણ્યા કૌંસમાં આવશે સાઇન સ્ક્વેર થીટા ઓછા કોસ સ્ક્વેર થીટા. આપણા બધા સ્ટેપ થઈ ગયા. છેલ્લું સ્ટેપ હતું કે જમણી બાજુ ધ્યાનમાં રાખવાની, બરાબર? તો જમણી બાજુ શું છે? જમણી બાજુ શું લાવવાનું છે? 1 માઇનસ 2 કોસ સ્ક્વેર થીટા લાવવાના છે. મતલબ મારે આ સાઇન સ્ક્વેર જોઈતા નથી. બીજું, એક સાથે આ ગુણાકારમાં છે એટલે 1 એકા 1 થાય અને 5 એકા પણ 5 થાય. તો આની એક સાથેનો ગુણાકાર આનો આ જ આવશે. એટલે હવે આ કૌંસ ન લખીએ અને સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા લખાય. એક સ્ટેપ વધારાનું કરું છું અહીંયા, જરૂર નથી આ સ્ટેપની. પણ હવે આપણે સાઇન સ્ક્વેર નથી જોઈતા, કોસ સ્ક્વેર 2 વખત જોઈએ છે. તો આપણું આ જે સૂત્ર છે ફરીથી વાપરીએ. સાઇન સ્ક્વેર થીટાનું આવું હતું. હવે હું ડાયરેક્ટ લખીશ. ખબર છે? આ સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા થાય. એ અહીંયા વાપરી દઉં. તો 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા આની જગ્યા આવ્યા, બરાબર? અને આ તો હતા જ. તો હવે શું થઈ ગયું? 1 ઓછા 1 કોસ સ્ક્વેર થીટા અને 2 કોસ સ્ક્વેર થીટા એટલે 2 કોસ સ્ક્વેર થીટા. તો આ આપણી રાઈટ હેન્ડ સાઈડ આવી ગઈ, અને માટે આના બરાબર આ સાબિત થયું. 8મો આપણે ગણાવી દીધો હતો, એટલે હવે 9મો. તો આ જેને ગણવો હોય સ્ક્રીનશોટ લઈ લો બધા, એટલે પછી મારે PDF મોકલવી ના પડે. સાથે ગણતા હશો તો વધારે સારું. હા, સાથે ગણતા રહો નોટમાં, અને પછી સ્ક્રીનશોટ લઈ લો. અને નોટમાં ગણાઈ જાય એટલે ડિલીટ મારી દેવાનો, એટલે મોબાઈલ ભરાઈ ના જાય, આપણો મેમરી ફૂલ ના થાય. સાથે ગણતા રહેવાનું સૌથી વધારે બેસ્ટ છે. અને પછી થોડું ઘણું રહી ગયું તો આટલો સમય આપ્યો એટલે તો જોવાઈ જાય. ઓકે, હવે આગળ વધશું. બોલો જલ્દી. ઓકે, તો હવે 9મો દાખલો આવ્યો. આપણે 9મામાં જરા અલગ ટાઈપનો દાખલો પૂછ્યો છે એણે, કે જો આવું હોય તો તેવું સાબિત કરો. હું લખું છું અહીંયા, જો tan થીટા વત્તા 1/tan થીટા બરાબર 2 હોય તો તમારે નેક્સ્ટ વસ્તુ સાબિત કરવાની છે કે tan સ્ક્વેર થીટા વત્તા 1/tan સ્ક્વેર થીટા બરાબર પણ 2 થાય. આપણે સાબિત કરવું છે. તો અહીંયા સમજવાનું શું કે આપણા માટે નવું સૂત્ર આવી ગયું આ દાખલા પૂરતું. હા, આ દાખલા પૂરતું આ એક એક્સ્ટ્રા સૂત્ર આપણને મળ્યું, એટલે વચમાં આનો ઉપયોગ કરી શકાય, અથવા સ્ટાર્ટિંગથી એનો ઉપયોગ કરી શકાય. તો જુઓ, હું આવી રીતે જાઉં છું. આ તો તમને આપ્યું જ છે, તો હું લખીશ કે અહીં દાખલો ચાલુ થયો. દાખલો આપણો tan થીટા વત્તા 1/tan થીટા બરાબર 2 કૌંસમાં લખશું આપેલ છે, બરાબર? સાથે ગણતા જજો. બહુ મજાનો દાખલો છે. આપી એકદમ ચમત્કાર થાય એવી રીતે જવાબ આવી જશે. હવે હું લખીશ કે બંને બાજુ વર્ગ કરતા. આ ગણિતનો નિયમ છે આપણો. હવે ઘણા વર્ષોથી આપણે ગણીએ છીએ કે જે ક્રિયા કરો, આવા સમીકરણ આપ્યા હોય એમાં જે ક્રિયા કરો બંને સાઈડ કરો તો સમીકરણમાં કંઈ ફરક પડતો નથી, બરાબર? આવી રીતે હોય ને નિત્ય સમીકરણ કહેવાય, અને સમતુલા પણ કહેવાય. બંને બાજુ સરખું છે. કંઈક ઉમેરો તો બંને બાજુ સરખું ઉમેરો, બાદ કરો તો બંને બાજુ સરખું બાદ કરો, ગુણાકાર કરો બંને બાજુ સરખા ગુણાકાર કરો, કોઈ સંખ્યા વડે ભાગો તો બંને બાજુ એ જ સંખ્યા વડે ભાગો. આવી રીતે વર્ગ કરો તો બંને બાજુ વર્ગ કરો, વર્ગમૂળ કરો તો બંને બાજુ વર્ગમૂળ કરો. મતલબ બંને સાઈડે સેમ ક્રિયા કરો તો આ
ત્રાજવું એવું ને એવું રહે. આપણે ત્રાજવાની રીતે સમજીએ કે ત્રાજવામાં આપણે વજન મૂકેલું હોય, બરાબર, કાંટો ફિક્સ હોય, વચ્ચે સમતુલા હોય, તો આમાં તમે એક બાજુ 5 કિલોગ્રામ ઉમેરો અને અહીંયા પણ 5 કિલોગ્રામ ઉમેરો તો ત્રાજવું તો બેલેન્સ જ રહેશે ને, ઉપર નીચે નહીં થાય. તમે અહીંયા 4 ઉમેરો અને અહીં 5 ઉમેરો તો ઊંચું નીચું થાય. એટલે ગણિતમાં પણ આ ત્રાજવા જેવું છે કે બંને સાઈડે સેમ પ્રોસેસ કરો તો એ ઇક્વલ ટુના ઇક્વલ ટુ જ રહે, નહીં તો પછી તમારે ગ્રેટર દેન કે લેસ દેન કરવા પડે. ખ્યાલ આવ્યો વાતનો? આ તમને જૂની વસ્તુ સમજાવી. બંને બાજુ વર્ક કરો એટલે આ ઇક્વલ ટુ જ રહેશે. તો આ 2 પદવાળી સંખ્યા છે આ બાજુ, એટલે આનો વર્ગ કરતી વખતે ધ્યાન રાખવું પડશે. એનો વર્ગ આવી રીતે થાય, 1/tan θ અને tan θ પ્લસ અને વર્ગ બરાબર 2નો વર્ગ. સમજજો સ્ટેપને ધીમેથી. ખબર પડી? બંને બાજુ વર્ગ કર્યો આપણે એટલે આખાના ઉપર વર્ગ ચડાવવો પડે. આ અને 2નો વર્ગ કર્યો, સામે એક જ પદ છે એટલે કૌંસની જરૂર નથી. હવે અહીંયા પાછું આ સ્ટેપ આવશે. કયું સૂત્ર? નિત્ય સમીકરણ a + bનો હોલ સ્ક્વેર બરાબર પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. આપણે ઘણીવાર વાપર્યું એટલે આ તરત સમજાઈ જશે. તો એ પ્રમાણે હું જરા અહીંથી લખું. હવે સ્ટેપ 3 થશે એટલે તો tan θ બરાબર આની જગ્યાએ આ એ છે અને આની જગ્યાએ બી છે. એ પ્રમાણે આને વિચારીને અહીંયા મૂકતા જાઓ તો એનો વર્ગ એટલે tan² θ વત્તા, જેને મોઢે હોય તો વાંધો ના આવે, 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, એ રીતે પણ લખાય. તો આમાં જવાની જરૂર ના પડે. અહીંયા ગુણ્યા આવશે પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, એટલે આ રીતે આવશે 2tan θ × 1/tan θ વત્તા 1/tan θ નો વર્ગ. એ હું ડાયરેક્ટ લખી નાખું. 1નો વર્ગ 1 થશે અને tan θ નો વર્ગ tan² θ થશે અને સામે 2નો વર્ગ 4 આવશે. ધ્યાન આપજો. હવે જો આ tan θ ગુણાકારમાં છે અને આ tan θ ભાગાકારમાં છે, એટલે આ બંને કેન્સલ થઈ જાય. અહીં ખાલી 2 જ વધે. એ 2 હું પાછળ લખું તો tan² θ અને આ પદ ડાયરેક્ટ એની બાજુમાં લખું 1/tan² θ વત્તા 2 બરાબર 4 અને માટે tan² θ વત્તા 1/tan² θ. આ 4ની સામે આ 2 સામે લઈ જાઓ એટલે -2 થાય બરાબર 2. તો આપણને જે સાબિત કરવા કીધું હતું અહીંયા એ આપણું થઈ ગયું. સમજ પડી? જોઈ લો. થઈ ગયો? ઓકે. તો હવે આપણે 10મા દાખલા પર જઈએ. 10મો તો બહુ મોટો દેખાય છે નહીં? ભારે રકમ પરથી તો જોયો બધાએ? બહુ મોટી રકમ છે. મને એવું લાગે છે કે આટલામાં નહીં આવે, એટલે હું અહીંયા 11મો પહેલાં લઈ લઉં. બરાબર? આપણું પેજ ના બગડે. તો કારણ કે સેવ પેજ પણ જોવું પડે ને આપણે, હે ને? sec 4a કૌંસમાં 1 - sin 4a બરાબર શું લાવવાના છે? સોરી, -2 tan² a છે હજુ તો, હે ને? -2 tan² a અને બરાબર 1 લાવવાના છે આપણે જમણી બાજુમાં. LHS આપણી આ આવી ગઈ. બરાબર? LHS બરાબર sec 4a કૌંસમાં 1 - sin 4a અને -2 tan² a બરાબર 1. તો આપણે અહીંથી શરૂ કરીએ. તો હમણાં 4 ઘાતવાળો દાખલો આવી ગયો એટલે સારું પડે આપણને. ઉપર નીચે છે એટલે સમજણ પડી જાય. આ સેકનું જે છે તમે જાણો છો, અહીં સાઈડમાં લખું sec a બરાબર 1/cos a થાય. બરાબર? આપણી પાસે સૂત્ર છે આવું. એટલે જો 4 ઘાત હોય તો અહીંયા પણ 4 ઘાત આપી શકાય. તો 1/cos 4a આવી ગયા.
આ એકને આપણે એકનો વર્ગ પણ સમજી શકીએ. હું લખું છું એક સ્ટેપમાં હાલ તો એકનો વર્ગ માઇનસ આને આપણે ઘાતની ઘાતનો નિયમ લગાડી દઈએ તો સાઇન સ્ક્વેરનો વર્ગ અને માઇનસ આને આપણે કંઈ કરવાનું નથી અને છેક સુધી રાખી મૂકશું એમના એમ. હવે આને રાખશું કોસ રેસ ટુ 4a. આને સાઇન અપોન કોસમાં પણ ફેરવી શકાય પણ આપણે એને હાલ એમ જ રાખીએ છીએ, જરૂર પડે તો ફેરવશું. આટલાનું આપણે જોઈ લઈએ હાલ. હવે અહીંયા વળી પાછો તમારે આર્યો રૂલ લાગશે, બરાબર? આર્યો સૂત્ર આના બરાબર શું થાય? a માઇનસ બી અને a પ્લસ બી. તો હું એ લગાડું છું અહીંયા. એક પહેલું પદ 1 ઓછા બીજું પદ સાઇન સ્ક્વેર a, બીજા કૌંસમાં પહેલું પદ વત્તા બીજું પદ, બરાબર ને? આના બરાબર થાય ને a માઇનસ બી ગુણ્યા a પ્લસ બી. તો એ પ્રમાણે આપણે આ a માઇનસ બી થઈ ગયો. આપણો બી એટલે સાઇન સ્ક્વેર હતો, એનો બી વર્ગ હતો ત્યારે આ સૂત્ર લાગ્યું. અને માઇનસ 2 tan સ્ક્વેર a, બરાબર? આટલામાં થવો જોઈએ દાખલો. કેમ થશે કે નહીં થાય? આટલી જગ્યા છે, કરી નાખીએ, પતાવી દઈએ, હે ને? હવે આનું શું થાય? 1 માઇનસ સાઇન સ્ક્વેર એનું હા 1 માઇનસ સાઇન સ્ક્વેર એ બરાબર કોસ સ્ક્વેર એ થાય. અરે આ સૂત્ર પરથી સાઇન સ્ક્વેર એ વત્તા કોસ સ્ક્વેર એ બરાબર 1. માટે આ કોસ સ્ક્વેર એને રાખો આ બાજુ, તો આ સાઇન સ્ક્વેર એ સામે જાય એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર એ બરાબર કોસ સ્ક્વેર એ થઈ જાય. તો એ હું કોસ સ્ક્વેર એ લખી નાખીશ. પહેલાં અહીંયા લખું કોસ રેસ ટુ 4a, આ ગુણાકારનું ચિહ્ન કરીને લખું કોસનો વર્ગ એ કૌંસમાં 1 પ્લસ સાઇન સ્ક્વેર એ માઇનસ 2 tan સ્ક્વેર એ. હવે આ કોસ સ્ક્વેર છે અને નીચે કોસની 4 ઘાત છે, તો વર્ગ વર્ગ જતો રહે એટલે વધશે શું આપણી પાસે? હવે 1/, કોસ સ્ક્વેર એ વધશે, બરાબર ને? ખબર પડી? ગુણ્યા 1 પ્લસ સાઇન સ્ક્વેર એ અને માઇનસ 2 tan સ્ક્વેર એ થશે આપણી પાસે. દાખલો આટલામાં નહીં થાય, પેજ ફેરવવું પડશે. કંઈ નહીં, આપણે ઉપર નીચે રાખશું પેજ એટલે દેખાશે. આટલા સુધી સમજ પડી બધાને? ચાલો, તો ખબર પડી હોય તો આપણે આગળ વધીએ. આપણે આને નીચે રાખીએ જ, દેખાય તમને આગળનું સ્ટેપ એટલા માટે. હવે આ ગુણાકારમાં છે આની સાથે, એટલે હું આવી રીતે લખી શકું 1 પ્લસ સાઇન સ્ક્વેર એ છેદમાં કોસ સ્ક્વેર એ માઇનસ 2 tan સ્ક્વેર એ. હવે આપણે જે લસા લઈને સરવાળો કરતા હતા ને એનાથી આ ઊંધું સ્ટેપ આવ્યું. 1 વત્તા સાઇન સ્ક્વેર એ છેદમાં કોસ સ્ક્વેર એ હોય તો 1/, કોસ સ્ક્વેર એ તમે લખી શકો વત્તા સાઇન સ્ક્વેર એના છેદમાં પણ કોસ સ્ક્વેર એ લખી શકાય અને આ માઇનસ 2 tan સ્ક્વેર એ કરી દીધા. સમજ પડી સ્ટેપમાં? આ સ્ટેપ થોડું સમજવાનું છે. આપણે આવી રીતના સ્ટેપ હોય તો આવો સરવાળો કરીએ છીએ. આ એનાથી ઉલટું સ્ટેપ છે. જો બંનેનો છેદ સરખો હોય ને તો ઉપર આવો સરવાળો થાય, તો સરવાળો કરીને છેદમાં છે. અહીંયા પ્લસ છે ટૂંકમાં, તો 1/, કોસ સ્ક્વેર એ વત્તા અલગ કર્યા અને સાઇન સ્ક્વેર અપોન કોસ સ્ક્વેર એ. આને કહેવાય સેક સ્ક્વેર એ સૂત્ર પ્રમાણે, આને કહેવાય tan સ્ક્વેર એ અને આ માઇનસ 2 tan સ્ક્વેર એ. અને આ સેક સ્ક્વેર એ જે છે એનું સૂત્ર છે આપણી પાસે 1 પ્લસ tan સ્ક્વેર એ. આ તમને યાદ હોવું જોઈએ. આ પણ નિત્ય સમીકરણ છે. સેક સ્ક્વેર એ બરાબર 1 પ્લસ tan સ્ક્વેર એ તમારા સૂત્રોમાં જોઈ લો. એટલે કે સર ગપ્પા મારીને દાખલાનો જવાબ ગમે તેમ રીતે લાવી દે છે, હે ને?
-2 tan સ્ક્વેર એ, આ એના એ લખ્યા આપણે. હવે સરવાળા કરો, આ 1 tan સ્ક્વેર એ વત્તા 2 tan સ્ક્વેર એ અને -2 tan સ્ક્વેર એટલે ઉડી ગયા. તો આપણી રાઈટ હેન્ડ સાઈડ આવી ગઈ. બરાબર, એક લાવવાનો હતો. તો તમે દાખલો અહીંયા જોઈન્ટમાં લઈ શકો આવી રીતે. સીધો કરું, તમને જોવો હોય, સ્ક્રીનશોટ મારવો હોય તો. આવી ગયો આખો, ઝડપથી લઈ લો. થઈ ગયો? અલ્યા બોલો કોઈ. ચલો, આપણે જગ્યા માટે થઈને 10મો બાકી રાખ્યો હતો, પણ 11મામાં પણ આપણે જગ્યા તો ઓછી જ પડી. ઠીક છે, 10માને લઈ લઈએ. અહીંયા આટલી જગ્યામાં તો આવવો જ જોઈએ 10મો, હે ને? એની તો લેફ્ટ હેન્ડ સાઈડ મોટી છે એટલે લેફ્ટ હેન્ડ સાઈડ જ લખશું આમાં બી. tan a. ધ્યાન રાખજો, દાખલો બહુ મહત્ત્વનો છે સમજવા માટે. પરીક્ષામાં તો આટલો મોટો દાખલો બહુ ઓછા ચાન્સ હોય કે આવડા મોટા મોટા દાખલા પૂછે એ લોકો. તમે બોલો રકમ તો મારે ફટાફટ લગાવે. આટલું છે, હે ને? સામે લાવવાના છે sin a ગુણ્યા cos a. બરાબર ને? તો તમે મને કહો આમાં શું કરશું? આઈડિયા આપો. આમાં શું કરવાનું પહેલાં? બોલો જલ્દી, થોડો દાખલો રહી ના જાય. હજુ 12મો છે, અને પછી થોડું ત્રિકોણમિતિના ઉપયોગની વાત કરી લઈશું. એટલે 6.2 નેક્સ્ટ લેક્ચરમાં લેવાય આપણે. એટલે આ અઠવાડિયે પતી જાય ચેપ્ટર 6. સારું, ચાલો, તમે તો નહીં બોલશો. આમાં જે દેખાય ને એમાં આપણે બીજા સ્ટેપને વાપરવાનું. બધાને સાઇન કોસમાં લાવી દો. બરાબર, હું બધાને સાઇન કોસમાં લાવું છું. જુઓ, સાઇન એ છેદમાં કોસ એ હું જરા ક્રોસમાં લખું જ આવી દે. બરાબર, અહીંયા 1 પ્લસ સાઇન 1 પ્લસ tan સ્ક્વેર એનું આપણે સૂત્ર જ મૂકી દઈએ. એક મિનિટ, એટલે જરા લાંબુ ન થાય વધારે. આને તો આપણે કરી દઈએ સાઇન એ છેદમાં કોસ એ અને 1 પ્લસ tan સ્ક્વેર એ તમે જાણો છો, હમણાં આવ્યું હતું સૂત્ર, સેક સ્ક્વેર એ બરાબર 1 પ્લસ tan સ્ક્વેર એ અને કોસેક સ્ક્વેર એ બરાબર 1 પ્લસ કોટ સ્ક્વેર એ. તો શું સીધા સૂત્રો લાગે છે ને? એટલે પેલું આ રીતે પણ જવાય, લસા અને બધું કરીને. પણ આપણે એને છોડી દઈએ. તો 1 પ્લસ tan સ્ક્વેર એટલે શું લખવાના? સેક સ્ક્વેર એ, અને એનો બી વર્ગ છે. એવી રીતે અહીંયા કોટે, તો એનું થશે પહેલાં કોસે અપોન સાઇન એ અને છેદમાં કોસેક સ્ક્વેર એ. ના સમજ પડે તો બોલજો. અને એનો વર્ગ. આપણે સાઇન કોસમાં જ જવું છે, પણ આ ડાયરેક્ટ જવાય નથી. પહેલાંમાં પછી લસા લેવો પડે. આ ડાયરેક્ટ આવી ગયા, પહેલાંમાં છેલ્લે આ જ આવે ફરીને. તો આટલા સુધી સમજ પડી બધાને? હે? બોલશે કોઈ? હવે હમણાં જે આવીને આપણે યાસીન, શું નામ? કોણ આવ્યું હાલ જ એડમિટ થઈ? યાસીન સુમરા. હા, એટલે એની બેન આવી ને ફરજાના. ફરજાના અનમ્યુટ થા તો. ફરજાના, કેમ બેન આટલા મોડા આવ્યા? જાતા રહ્યા.
વાંધો નહીં હેડો. સેકની 4 ઘાત થઈ જાય. અહીંયા આપણે આને હાલ આ રીતે છેદમાં જ લખીએ અને કોસેકની વર્ગનો વર્ગ એટલે 4 ઘાત થઈ જાય. આપણે પેલો રૂલ હમણાં શીખવાડ્યો હતો ને કે એક્સની 4 ઘાત હોય તો વર્ગનો વર્ગ લખાય, આમ પણ જવાય ને આમ પણ અવાય, બરાબર. વર્ગનો વર્ગ હોય તો 4 ઘાત લખાય. એવી રીતે લખી કાઢીએ આપણે. હવે આપણે એનું સાઇન કોસમાં આવી જઈએ. તો સેક એટલે 1 cos કહેવાય, પણ 4 ઘાત છે તો 4 ઘાત લખવી પડશે, વત્તા કોસે સાઇને. કોસેક છે તો એની 1 સાઇનની 4 ઘાત થશે. ખબર પડી આ સૂત્રની? ના સમજ પડે બોલતા રહેજો. સૂત્ર વાપર્યું આ પણ. હવે આપણે આને આ છેદવાળી જે વસ્તુ છે એને હટાવીએ. તો સાઇને છેદમાં કોસે લખવાનું. હવે આવી રીતે, અને આ ભાગાકાર છે એનો ગુણાકાર કર્યો, આ મેઇન ભાગાકારનો ગુણાકાર કર્યો એટલે આનું વ્યસ્ત થઈ જાય. તમે જાણો છો આ. એટલે કોસની 4 ઘાત એ છેદમાં 1 લખો કે ના લખો 1 ચાલે. કોસ એ છેદમાં સાઇને, આને પણ ગુણાકારમાં ફેરવી દઈએ તો સાઇનની 4 ઘાત એ છેદમાં 1. ધ્યાન રાખજો. હવે આ 4 ઘાત અને અહીંયા 1 ઘાત ઉડી જાય તો સાઇને ગુણ્યા કોસનો 3 ઘાત એ વધે. એ રીતે અહીંયા 1 ઘાત અને અહીંયા 4 ઘાત, 1 ઘાત ઉડી જાય તો કોસ એના ગુણ્યામાં સાઇનની 3 ઘાત વધે. હવે જોજો પાછું ધ્યાનથી. અહીંયા સાઇને ગુણ્યા કોસે છે, અહીંયા કોસે ગુણ્યા સાઇને છે. બંનેમાં સાઇને ગુણ્યા કોસે કોમન અવયવ છે, એ હું કોમન કાઢી લઉં. આપણે એવી રીતે કોમન કાઢીએ છીએ, તમને ખબર હોય તો. આ બંને બહાર આવી જશે એટલે અહીંયાથી શું વધશે? સાઇને તો જતો રહ્યો, કોસની 3 ઘાતમાંથી 1 ઘાત જતી રહી તો કોસની 2 ઘાત રહી. અહીંયા કોસે આવી ગયા, સાઇનનો 1 આવી ગયો તો સાઇનની 2 ઘાત વધી. ધ્યાન રાખજો, આમાં પણ આ સ્ટેપ વધારે મહત્વનું છે. સમજ પડી વાતમાં? હા. હવે આ બંનેનો સરવાળો 1 થાય એવું સૂત્ર છે આપણી પાસે. એટલે સાઇને ગુણ્યા કોસે, અને ગુણ્યા તમારે લખો હોય તો 1 વાર લખો 1, અને પછી તમે ન લખો એટલે આપણી સામેની સાઈડ આવી ગઈ. જોઈ લો. તો આ રીતે દાખલો તમારો અહીંયા કમ્પ્લીટ થયો. અહીંયા એક તમારે સ્ક્રીનશોટ, થોડો કેમેરો ઉપર લેવું. હવે ચાલશે. લેવો હોય તો લઈ લો. આ રકમ ના આવે તો ચાલે, એના નીચેનો ભાગ લઈ લો આ રીતે. બરાબર ને? થઈ ગયું? ઓકે. હવે આપણે જઈશું 12મા દાખલા ઉપર. જુઓ, 12મો દાખલો અહીંયા નીચે લઈ લઈએ. બરાબર છે? 12મા દાખલામાં આવી રીતે રકમ છે, tan θ છેદમાં sec θ -1 બરાબર tan θ પ્લસ sec θ પ્લસ 1 અને છેદમાં tan θ પ્લસ sec θ -1. તો આ મેં લાલ પેન એટલા માટે વાપરી કે આ દાખલો સાવ અલગ રીતે ગણવાનો છે. સૂત્ર તો એ જ વાપરવાના, પણ એની શરૂઆત જ અલગ રીતે થાય એટલા માટે. આપણે અત્યાર સુધીના બધા દાખલામાં શું કર્યું? લેફ્ટ હેન્ડ સાઈડ કાં તો રાઈટ હેન્ડ સાઈડથી ચાલુ કર્યું અને પછી જે સાઈડ હોય સામેની એ લાવતા હતા. બરાબર ને? અત્યાર સુધી એવી રીતે દાખલા ગણ્યા. મોટાભાગે લેફ્ટ હેન્ડ સાઈડ લીધી આપણે, પણ ત્યાંથી આપણે સાદું રૂપ આપતા આપતા રાઈટ હેન્ડ સાઈડ સાબિત કરતા હતા. અહીંયા તમારે આને લેવાનું જ નથી, બેમાંથી એક પણ. ડાયરેક્ટ જ અલગ રીતે દાખલો ગણાવું છું તમને. ટેન અને સેક વાળું સૂત્ર વાપરશું આપણે, કે નિત્ય સમીકરણ, ત્રિકોણમિતીય નિત્ય સમીકરણ સેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા છે આપણી પાસે. છે ને આવું સૂત્ર? હા હોય તો હા પાડો, નહીં તો ના પાડો.
હવે આ વન જે છે આ સૂત્ર, હા આ નહીં તો તમે કહેશો કે સર દાખલો ગમે તે રીતે ગણાય છે ને, જેને સૂત્ર આવડતા હોય એને જ ખબર પડે, બાકી બધાને એમ લાગે કે બધું અધર જ ચાલે છે. આ વન આ બાજુ લાવીએ તો માઇનસ થાય, તમે જાણો છો. તો સેક સ્ક્વેર થીટા માઇનસ 1 બરાબર ટેન સ્ક્વેર થીટા. સાથે ગણતા રહેજો ગણવો હોય તો. વન આ બાજુ લઈ આવ્યા આપણે. હવે આપણે આગળ સૂત્ર વાપર્યું હતું ને, આ એકને એકનો વર્ગ કહેવાય, બરાબર. ખાલી સમજવાનો છે આપણે, એટલે હું પેન્સિલથી લખું કે આ ખરેખર એક એટલે એકનો વર્ગ કહેવાય. તો આપણું જે સૂત્ર છે પેલું એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર વાળું એ વાપરવાનું, બરાબર. એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર વાળું સૂત્ર વાપરીએ તો શું થાય, પહેલાં એ માઇનસ બી અને પછી એ પ્લસ બી, કોઈ બી આગળ પાછળ લખો તો ચાલે. તો આપણે પહેલાં લખીએ સેક થીટા માઇનસ 1 ગુણ્યા સેક થીટા પ્લસ 1, એ માઇનસ બી એ પ્લસ બીનું સૂત્ર વાપર્યું અને સામે રાખશું ખાલી ટેન સ્ક્વેર થીટા. આપણી રકમ જોતા રહેજો, બરાબર. એના પ્રમાણે આપણે ચાલવાનું છે. હવે અહીંયા તમે આની ડાબી બાજુમાં જુઓ, રકમની ડાબી બાજુમાં તમે જુઓ તો ટેન થીટાના છેદમાં સેક થીટા માઇનસ 1 છે. આમાં તમારે એવું બનાવવું હોય તો શું કરવું પડે, આ ટેન સ્ક્વેર થીટા છે એને ખરેખર તમે આ રીતે લખી શકો ટેન થીટા ગુણ્યા ટેન થીટા, બરાબર. હવે હું અહીંયા જ લખી દઉં છું એટલે આપણે પેજ બદલવું ના પડે અને તમને દેખાય સામે દાખલો. તો આવું કરવા માટે શું કરવું પડે, અહીંયા ટેન થીટા સામેની સાઈડ છે, ત્યાં હું આ સેક થીટા માઇનસ 1 સામે લઈ જાઉં અને આ અહીંયા જ રાખવું ડાબી બાજુએ અને ટેન થીટાને અહીંયા લાવું. ખબર પડી? આ ઇક્વલ ટુ છે, આ બે ગુણાકાર છે એટલે ચોકડી ગુણાકારથી ઊંધું કરવાનું આપણે, પણ આપણે આ જોઈન કરવાનું. આમાં જેવું હોય એવું એક સાઈડ આવવી જોઈએ. તો ટેન થીટા સામેની સાઈડ લખેલા છે, હું પહેલાં એ સાઈડ લખું, સામેની સાઈડ. અહીંયા તમને દેખાશે સામે બે ટેન થીટા છે ગુણાકારમાં, એની જગ્યાએ એક ટેન થીટા ત્યાં રાખ્યો, છેદ લખી રાખું. અહીંયા આનો જે ટેન થીટા હતો એ સાઈડ ચેન્જ થઈને અહીંયા આવી જાય એટલે છેદમાં લખાય. હવે અહીંયા આવીએ, આમાં જે સેક થીટા માઇનસ 1 અને પ્લસ 1 છે એમાંથી પ્લસ 1 અહીંયા રાખું છું હું ડાબી સાઈડે, એટલે સેક થીટા પ્લસ 1 અને આ સામે ગયા એટલે અહીંયા છેદમાં જતા રહ્યા માઇનસ 1. તો તમે જોઈ શકો હવે આપણી રકમની ડાબી સાઈડ અહીંયા આવી ગઈ. હવે તમે 9માં એક રૂલ શીખ્યા હતા, હું લખું છું એ રૂલ, સમાન ગુણોત્તરના સિદ્ધાંત. યાદ છે? સમાન ગુણોત્તરનો સિદ્ધાંત. જો અહીંયા સમજાવું એ રહ્યો સિદ્ધાંત કે આપણી પાસે આવી રીતે બે ગુણોત્તરો સરખા હોય, એ અપોન બી બરાબર સી અપોન ડી. આવા બે ગુણોત્તરો સરખા અને સમાન ગુણોત્તર કહેવાય. ઇક્વલ ટુ આવી ગયું અને આ ગુણોત્તર આવી ગયા અને સમાન ગુણોત્તર કહેવાય. તો આમાં આપણે આવું કરતા હતા કે એના છેદમાં બી વત્તા, સોરી ડાયરેક્ટ લખીએ તો અંશ અને અંશનો સરવાળો કરું, એ વત્તા સી છેદમાં બી વત્તા ડી. તો એની વેલ્યુ પણ આના જેટલી જ આવે. આ ગુણાકાર, આ સરવાળાનો સિદ્ધાંત છે. આ બે સિદ્ધાંત હતા આવા, એક ગુણાકારનો અને એક સરવાળાનો. એટલે તમે આવા બે સમાન ગુણોત્તરો હોય તો એના અંશનો સરવાળો કરો અને છેદમાં છેદનો સરવાળો કરો તો એની વેલ્યુ જૂના જેવી જ રહે. હવે હું તમને રકમથી સમજાવું. ધારો કે આપણી પાસે 4/3 છે એક રકમ, તો એને સમાન ગુણોત્તર કયો હોય તમે લખાવો એક, એનો સમાન ગુણોત્તર 4/3 બરાબર શું લખી શકાય? જલ્દી બોલો, ટાઈમ થઈ ગયો છે. 4/3 બરાબર શું લખી શકાય? બધા ગાયબ થઈ ગયા કે હું એકલો જ છું આમાં? માનસી, ધર્મિકા, વિધિ, ભૂમિ, નિધિ, કોઈ નહીં? નથી આવડતું? જુઓ, 4ને તમે ધારો કે 2 વડે ગુણો તો 4 દુ 8 અને 3ને 2 વડે ગુણો તો 3 દુ 6, એનો સમાન ગુણોત્તર કહેવાય. ખબર પડી? હવે તમે આના છેદ ઉડાડો, આટલા જ જવાબ આવશે. હજુ બીજો લખવો હોય તો આવો લખાય 12/9. ઘણા બધા લખી શકાય.
હવે હું આનો આરે રૂલ એપ્લાય કરું એમાં તો 4 + 8 + 12 3 3 લઈ લઈએ તો કેટલા થાય? 4 + 8 + 12 24 અને 9 + 6 + 3 18. તમે આનું સંક્ષિપ્ત રૂપ આપો 6 ચોક 24 અને 6 તરી 18 તો જવાબ 4/3 જ આવ્યો. મતલબ અંશ અંશનો સરવાળો છેદનો સરવાળો કરીને જે નવો ગુણોત્તર આવ્યો એ જૂના ગુણોત્તરો જેટલો જ હોય. આને કહેવાય સમાન ગુણોત્તરનો સિદ્ધાંત. એ આપણે અહીંયા વાપરવાનો છે. એટલે હવે હું આ ડાબી સાઈડ પહેલાં લખું છું, ડાબી સાઈડ તરીકે આને લખું છું બરાબર આ સિદ્ધાંત પ્રમાણે. બરાબર, તો એ પ્રમાણે શું થાય? અંશ અંશનો સરવાળો કરવાનો. તો હું અંશ અંશનો સરવાળો કરું. જુઓ, sec θ +1 અને +tan θ છેદમાં આનો tan θ અને આનો sec θ -1. હવે હું ગોઠવીને લખું. પહેલાં sec θ, સોરી આપણી રકમ પ્રમાણે લખું તો પહેલાં tan θ આવશે, પછી sec θ અને પછી 1. અહીંયા એવી રીતે tan θ પહેલો જ છે, sec θ બીજો જ છે અને આંકડો પાછળ જ છે. તો તમે જુઓ રકમમાં આપણો દાખલો આવી ગયો. ખ્યાલ આવ્યો? તો કઈ રીતે ગણ્યો તમે જોયો? નિત્ય સમીકરણ લીધું, -1 આ બાજુ લીધા, પછી આ સૂત્ર વાપર્યું, પછી આની એક સાઈડ પ્રમાણે આપણે બનાવ્યું અને સમાન ગુણોત્તરનો સિદ્ધાંત વાપર્યો એટલે સામસામે આવી ગયા. હવે આપણે આ બેમાંથી આ એક જ લીધું, કેમ કે રકમમાં તમને આ આપેલું હતું. બરાબર, એટલે આ લીધું. તમે આના બરાબર આ પણ લખી જ શકો. બરાબર, એની સામે એ પણ આવે જ. આના ઇક્વલ ટુમાં sec θ +1/tan θ પણ આવે જ. આના બરાબર આ બરાબર આ પણ આવે. એટલે કોઈ વખત પરીક્ષામાં તમને આની જગ્યાએ આ પણ પૂછી શકાય. દાખલો સેમ રીતે જ થાય. સમજ પડી ગઈ આટલી? તો તમારે આને લઈ લેવો તો લઈ લો સ્ક્રીનશોટ. થઈ ગયું?